જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે એકાદશી સ્પેશિયલ મોરૈયાની ખીચડી લઈને આવી ગયા છે. એના માટે ગાજર, લીલા મરચાં અને લીમડો લઈ લીધો છે. ટમેટાના સારા એવા કટકા કરી લીધા છે. કેપ્સિકમ પણ લઈ લીધું છે અને અધ કચરા ખાંડેલા આપણે શિંગદાણા લઈ લીધા છે. આદું પણ તૈયાર રાખ્યું છે અને તવા પર આપણે આખું જીરું, વરિયાળી અને મરી આને સારી રીતે શેકીને એનો એક પાવડર તૈયાર કરી લીધો છે. મોરૈયાની ખીચડીનો વઘાર કરવા માટે તેલમાં આપણે જીરું એડ કર્યું છે. જે કોઈ હળદર ખાતું હોય એ આ ટાઈમે એડ કરી શકે છે. લીમડો એડ કર્યો છે. હવે એમાં ગાજરનું મિક્સર હતું એ એડ કરી દીધું છે. આદું એડ કરી દીધું છે અને સારી રીતે સાંતળી લીધું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું છે. સાકર પણ એડ કરી છે અને એને સારી રીતે સોતે કરી લીધું છે. લગભગ 2 થી 3 મિનિટ પછી આપણે એમાં કેપ્સિકમ મરચાં પણ એડ કરી દીધા છે અને એને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે જે પાવડર બનાવ્યો હતો જીરું, મરી અને વરિયાળીનો એ એડ કર્યો છે. આ એક પાવર પેક ફોર્મ્યુલા છે. આ એડ કરવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ વધી જશે. હવે એમાં સંચળ એડ કર્યું છે. સંચળ એડ કરવાથી પણ ખીચડીમાં એક ખટાશ ખારાશનું એક બેલેન્સ ખૂબ જ સારું બને છે. એમાં આપણે અધકચરી જે શીંગનો ભૂકો કર્યો હતો એ પણ એડ કરી દીધો છે અને સરસ દેશી ટમેટાં હતા તો એના 1 થી 2 ટમેટાં એડ કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે ખીચડીનો કલર અત્યારથી જ ખૂબ જ સરસ લાગી રહ્યો છે. હવે એમાં લગભગ અડધો કલાક સુધી પલાળેલો મોરૈયો હતો એ એડ કરી દીધો છે. હજી પાણી એડ નથી કર્યું. આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી એને આવી જ રીતે સાંતળીશું. એનાથી મોરૈયામાં જે કોટિંગ ઓઇલનું બનવું જોઈએ સારી રીતે બની જશે. એમાં સરસ સ્વાદ પણ આવી જશે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે પાણી અને છાશનું મિશ્રણ એડ કરીશું. છાશ કેટલી ખાટી છે કે મોળી છે એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો અને લગભગ એના 10 થી 15 મિનિટની અંદર આપણી ખીચડી ખૂબ જ સરસ ફૂલીને તૈયાર થઈ જાય છે. તો તમે પણ તમારા ઘરે આ રીતે એકવાર ખીચડી જરૂરથી બનાવશો. જે પણ મોરૈયાની ખીચડી નથી ખાતું ને એ પણ હવે આંગળા ચાટતા રહી જશે. અને લાસ્ટમાં આપણે એને ધાણા નાખીને ગાર્નિશ કરીશું. તો આ રીતે તમે તમારા ઘરે ખીચડી બનાવી છે ક્યારે એ જરૂરથી કહેજો. અને હા, તમારે ત્યાં મોરૈયાની ખીચડી કઈ રીતે બને છે, ક્યારે ક્યારે ખવાય છે એ પણ જરૂરથી કહેજો. લાસ્ટમાં આપણે ખટાશને બેલેન્સ કરવા માટે લીંબુ પણ એડ કરી શકીએ છીએ, પણ મારા ઘરે ખાટી છાશ હતી તો ખીચડીમાં પ્રોપર બેલેન્સવાળું ખટાશપણું છે. સાકરના લીધે ગળી પણ છે માઇનોર અને તીખાશ પણ ખૂબ જ સરસ છે. તમે પણ તમારા ઘરે આજે જ ટ્રાય કરો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.